સીપી રાધાકૃષ્ણન બન્યા ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। શપથ બાદ ઉપરાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની સમાધિ પર શ્રદ્ધાસુમન કર્યા અર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પાંડુલિપિ સંમેલનમાં જ્ઞાન ભારતમ પોર્ટલ કરશે લોન્ચ। સંમેલનનો ઉદ્દેશ દેશની અદ્વિતીય પાંડુલિપિ સંપદાને પુનર્જીવિત કરવાનો। પીએમ મોદી જનસમૂહને કરશે સંબોધન। નવી દિલ્હીમાં નિયુક્ત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું, ભારત અને અમેરિકા મહત્વના વ્યૂહાત્મક ભાગીદાર। ભારત સાથે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવાની પ્રાથમિકતા। બંને દેશો વચ્ચે ઝડપથી થશે ટ્રેડ ડીલ। નેપાળમાં વચગાળાની સરકાર રચવાની કવાયત બની ઝડપી। સુશીલા કાર્કી સહિત ઘણા નામો ચર્ચામાં। મોડી રાત્રે રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ વચ્ચે યોજાઈ બેઠક। ભારતીય પ્રવાસીઓને પરત લાવવા વિદેશ મંત્રાલય કાઠમાંડુ દૂતાવાસના સતત સંપર્કમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે લીધી વાવના માળકા ગામની મુલાકાત। સ્થાનિક લોકો સાથે કર્યો સંવાદ। રાહત અને બચાવ કાર્યની કરી સમીક્ષા। તંત્રએ કપરી પરિસ્થિતિમાં આપેલી સેવાઓ માટે સ્થાનિકોએ માન્યો સરકારનો આભાર। દેશમાં પ્રથમવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે સુરત। પોલિસીમાં ઈવી વ્હીકલ ટેક્સમાં મોટી રાહત આપવાનો નિર્ણય। શહેરમાં પ્રદૂષણ ઘટાડવા સાથે ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો પોલિસીનો મુખ્ય ઉદ્દેશ। સિક્કિમના ગ્લાયસિંગમાં મધરાતે થયું ભૂસ્ખલન। 4ના મોત, 3 લોકો ગુમ। બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ પોલીસ અને અન્ય એજન્સીઓની ટીમ। હંગામી પુલ બનાવીને લોકોને બચાવાયા। રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। 2 દિવસ ગાજવીજ સાથે માત્ર હળવાથી મધ્યમ ઝાપટાની હવામાન વિભાગની આગાહી। તો 14 અને 15 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ। હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં 2 ભારતીય ખેલાડીઓ આમને સામને। લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી વચ્ચે થશે રસપ્રદ મુકાબલો। તો પુરુષ યુગલમાં રમશે સાત્વિક ચિરાગની જોડી।